વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. Hello everyone. Today we are starting biomolecules. First of all, we will talk about biosphere. The term itself indicates, and you might have aware about this. Biosphere. It is a place in the world where living organisms are surviving. They are living over there. It is called biosphere. Remember this term, it is going to help you in the 12th standard, biosphere. તો આપણું જે વર્ડ છે એમાં જ્યાં પણ આપણને લિવિંગ ઓર્ગેનિઝમ જોવા મળે એને આપણે બાયોસ્ફિયર તરીકે ઓળખશું. રાઈટ? નાઉ what we are to see, if we analyze our body or any tree or any components altogether of bacteria and viruses, it's a paste. માઇક્રોઓર્ગેનિઝમ નો એક આખે આખો એક આપણે ગ્રુપ લઈ લઈએ, જો એનો આપણે સ્ટડી કરીએ, and if we want to know that what kind of the elements are there in the body, whether in this body we find elements as we find in our crust of earth. આપણી જે સોઇલ છે, આપણી જે ભૂમિ છે, એનો જે પોપડો છે, એની અંદર જે બધા એલિમેન્ટ હોય એ જ બધા એલિમેન્ટ આપણા બોડીમાં હોય કે કાંઈક એની કરતાં અલગ હોય, તો આપણે એનું કેમિકલ એનાલિસિસ કરવું પડે. આપણે એનું કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી એનાલિસિસ કરવું પડે. અને બધા સાયન્ટિસ્ટોએ કર્યું તો સરપ્રાઇઝિંગલી they came to know that in the earth's crust, whichever the elements are there, all these elements are inside living organism. It may be microorganism, it may be any plants, or it may be any animals like we people or any animal. આ બધાના બોડીની અંદરથી જ્યારે આપણે કેમિકલ એનાલિસિસના રિઝલ્ટ જોયા તે વખતે ખબર પડી કે આ તો જે અર્થના ક્રસ્ટમાં જે બધા છે એલિમેન્ટ, એ જ બધા એલિમેન્ટ આપણા પણ બોડીમાં છે. સો ધીસ ઇઝ વેરી ગુડ થિંગ, ધીસ ઇઝ વેરી ન્યૂ થિંગ, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. તો આ બધું એનાલિસિસ કઈ રીતને થાય, એમાં આપણે કરવાનું શું, એના આપણે એક્સપેરિમેન્ટ થોડા ઘણા જોવાના છે, એક કે બે. ધીસ આર વેરી વેરી ઇઝી એક્સપેરિમેન્ટ, રાઈટ? બટ વન થિંગ ઇઝ સર્ટેન ધેટ અર્થના ક્રસ્ટમાં હાઇડ્રોજન છે, આપણા બોડીમાં હાઇડ્રોજન છે, એનામાં ઓક્સિજન છે, આપણામાં ઓક્સિજન છે, એનામાં કાર્બન છે, આપણામાં તે કાર્બન છે, એનામાં કેલ્શિયમ છે, આપણામાં કેલ્શિયમ છે, ત્યાં મેગ્નેશિયમ છે, આપણામાં તે મેગ્નેશિયમ છે. ઓલ ધ એલિમેન્ટ્સ આર ધેર and moreover compounds are also there in our body. તો હરખી રીતના એનાલિસિસનું જે આઉટકમ આવ્યું એમાંથી ખબર પડી કે ઓહો, આપણી બોડીમાં અર્થના ક્રસ્ટમાં જેટલા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે એની કરતાં રિલેટિવલી આપણી બોડીમાં વધારે છે. રિલેટિવની હું વાત કરું છું. ઓકે, આપણું આટલું બોડી જેટલું વેઇટ છે એટલો જ તે આ અર્થનો ક્રસ્ટ લઈ લ્યો, એટલા જ તે વેઇટ વાળો. તો રિલેટિવલી આપણામાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન વધારે મળે, એનામાં ઓછું મળે, એમ કહે છે. પણ પાછું અર્થનો તો ક્રસ્ટ કેટલો બધો હોય, રાઈટ? આમ તો જો કે આ વસ્તુ તમે ટેક્સ્ટ બુક વાંચશો એટલે એની લેંગ્વેજમાંથી આપણને ખ્યાલ આવી જ જાય.
તો આની સિવાયનું બધું સાયન્ટિસ્ટને સમ ઓફ ધી ઓર્ગેનિક સબસ્ટન્સ પણ મળ્યા, સમ ઓફ ધી મેક્રોમોલિક્યુલ્સ પણ મળ્યા. એણે કીધું બાયો મેક્રોમોલિક્યુલ્સ. So when we are using term biomolecules means molecules that we find from any bias means living organism. આપણા સબ્જેક્ટનું નામ શું છે? બાયોલોજી. લિવિંગ ઓર્ગેનિઝમનું તમને સ્ટડી કરાવે એવો સબ્જેક્ટ. ઓકે, તો બાયસનો મિનિંગ જ થાય લિવિંગ. ઓકે, if we are using term cytology, then this is the branch of the biology in which you are to study about cyto means cell. Okay, psychology આનો સ્ટડી કરવાનો ને સાયકોલોજીમાં. Okay, then we are moving on this special kind of the experiment. કઈ રીતને કર્યો એ મજા પડી જાય એવું છે. થાય હે નથી આ એક્સપેરિમેન્ટ. તો કે આ એક્સપેરિમેન્ટ કરવા માટે વી નીડ સમ ઓફ ધી પોર્શન ઓફ અવર બોડી ઓર વી નીડ સમ ઓફ ધી પોર્શન ઓફ ધ પ્લાન્ટ. જોશે જ તે. તો હજી નવું જ પ્લાન્ટ હોય, સેપલિંગ એક નાનકડો એવો હોય, હજી પ્રોડ્યુસ થયું હોય ને ઇટ ઇઝ ઇન ધ ગ્રોઈંગ ફેસ, સરખી રીતને રેપિડ ગ્રોઈંગ ફેસ, એમાંથી એકાદું લીફ લઈ લો. ઓર યુ કેન સિલેક્ટ એ પીસ ઓફ લીવર ફ્રોમ એની એનિમલ બોડી, રાઈટ? તો ધ સાયન્ટિસ્ટ એ વસ્તુ કર્યું હશે ને. એન્ડ વન મોર્ટાર એન્ડ પેસ્ટલ યુ નીડ. ખાણી દસ્તા જેવું તો કાંક પાછું જોશે ને. તો એણે આ જે એક્સપેરિમેન્ટ કર્યો તો એણે એક્સપેરિમેન્ટમાં બધા સાયન્ટિસ્ટે કઈ રીતને કર્યું હતું ધેટ વી વિલ સી. અહીંયા આપણે ડ્રો કરીએ. I will draw first one figure of liver or any one part we need of the plant body, right? તો કાં તો આ આખું લીધું, કાં તો સમ ઓફ ધ પોર્શન ઓફ ધ લીવર કટ કરીને લઈ લીધો. either this or this. હવે રીસરનું આપણે સ્લરી બનાવવાની છે, આપણે એની પેસ્ટ જેવું બનાવવાનું છે, પણ થોડુંક વધારે લિક્વિડ વાળું. આપણા મમ્મી જે રીતે ચટણી બનાવે ને એની જેમ એ વાત કરે છે, રાઈટ? સો ધેટ વી આર ગોઈંગ ટુ મેક. ખાણી દસ્તા જેવું તો ભાઈ હોવું જોઈશે ને. કરી નાખીએ, ચાલશે, બરાબર? આની અંદર આવવા દીધું, આની અંદર આવવા દીધું. બેમાંથી ગમે એક વસ્તુ લઈ લ્યો તો આપણે કાંઈ વાંધો નથી. હેલો હેલો, યસ. હવે એની મસ્ત અહીંયા અને ખાંડવાનું છે. બટ વી આર ટુ એડ ટ્રાયક્લોરો એસિટિક એસિડ ટુ ઇટ. આવું એક એનામાં કેમિકલ નાખવું પડે સ્લરી બનાવવા માટે, ટ્રાયક્લોરો એસિટિક એસિડ. Now you are to understand the structure of Cl3CCOH. You must aware about one thing in terms of the chemistry, that carbon has 4 valencies. અને 4 વેલેન્સી હોય અને એ ચારે 4 વેલેન્સી કાંક ને કાંક બધું લટકાયેલું હોય. માનો કે H હોય, then we can write CH4. So this is the formula of methane. આવે ને તમારે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન ને બધું આવે ને. That is on the total number of the carbon. ઓકે, પેન્ટેન હોય તો 5, બ્યુટેન હોય તો, પછી હેક્સેન હોય તો, હેપ્ટેન, ઓક્ટા આવે તો 8. આવી રીતને હોય. सो इसका केमिकल फॉर्मूला में अगर हम जाए तो ये मैंने लिखा है, और मगर उसका स्ट्रक्चर के अंदर जाए तो दिस इज सी, आने वैलेंसीज हो 4, राइट? तो आमा Cl3 से L1, Cl1, Cl2, Cl3. Now this C will have double bond O and OH. Okay. એક તમારે કેમિસ્ટ્રીમાં આવશે આવી રીતના સી ડબલ બોન્ડ ઓ એટલે કાર્બોનિલ. પછી અહીંયા મેં OH લગાવ્યું તો આ COH છે તો કાર્બોક્સિલિક થયું. તો હાઇડ્રોક્સિલ OH એકલું, કાર્બોક્સિલ COOH,
એમિનો ગ્રુપ હોય તો NH2, એમાઇડ હોય તો CONH. પછી એકલું C ડબલ બોન્ડ O હું આવી રીતના આમ કરીને લખું, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, કીટોન ગ્રુપ, આલ્ડીહાઇડ CHO ગ્રુપ. આ બધા ગ્રુપ તમારે SSC માં આવતા હશે અને તમારે કેમિસ્ટ્રીમાં પણ લેટર ઓન આ બધા સ્ટડીમાં આવશે. કારણ કે વેન વી આર ગોઈંગ આફ્ટર organic compounds present in our body, then we must aware at least these small things of the chemistry subject. CHO group represents aldehyde, CONH amide. only હમણાં આપણે અહીંયા જોશું કે એમિનો એસિડની અંદર NH2 ગ્રુપ હોય, ઇટ ઇઝ કોલ્ડ એમિનો ગ્રુપ. હાઇડ્રોક્સિલ OH એન્ડ કાર્બોક્સિલિક COOH. આટલુંક આપણે કામનું છે. આટલું એ પાછું જેમ જેમ આવશે એમ હું પાછો તમને આગળ ઉપર કહેતો જઈશ. બીકોઝ ધીસ ઇઝ બાયોકેમિસ્ટ્રી. એને આપણે 100% ઓલા કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણવાનું હોય કે એની અંદર ઇલેક્ટ્રોન કેવા છે ને એનો બોન્ડ કેવો છે ને એની અંદર ઓર્બિટ ને એની અંદર ઇલેક્ટ્રોન બધા એડ થાય ને ત્યાંથી ડિલીટ થાય ને એવું આમાં ન આવે. પણ એટલીસ્ટ યુ મસ્ટ અવેર અબાઉટ ધ ગ્રુપ. તો આ ટ્રાયક્લોરોએસિટિક એસિડનું મેં અહીંયા સ્ટ્રક્ચર ડ્રો અહીંયા કરીને મૂકી દીધું. અને તમારે અત્યારે એટલું યાદ રાખવાનું, જો આની ઉપરથી આપણને ખબર પડી જાય કે કાર્બનની વેલેન્સી 1 2 3 4, ફલફિલ થયેલી કાર્બનની 1 2 3 4, ઓક્સિજનની 2, ઓક્સિજનની આ 1 અને આ 1 ની સાથે H છે, તો હાઇડ્રોજનની કેટલી થઈ? 1. આપણે હજી એક તમારે યાદ રાખવાની જરૂર છે. એટલે બાયોલોજીમાં તમારે જેટલું જોતું હોય એટલું આવી જાય. નાઇટ્રોજનની 3, તો નાઇટ્રોજન છે તો NH, H તો આપણે NH3 લખશું. NH3 જોઈ એકલું હશે તો અમસ્તું તે NH3 જોઈ ને, પણ એક કાર્બન છે એની સાથે અહીંયા N લાગ્યો હોય તો N ની આ 1 તો થઈ ગઈ, હવે H2 જ લખાય. એ આવશે ત્યારે પાછું તમને ખબર પડી જશે. તો નાઇટ્રોજનની 3, એની વેલેન્સી 3, નાઇટ્રોજન has got 3 વેલેન્સી, ઓક્સિજન 2, કાર્બન 4 and hydrogen 1. only this much we need in biology. બરાબર. કેમિસ્ટ્રીમાં તમારે જે એલિમેન્ટ વાળું જે આખું પેલું કોષ્ટક આવ્યું હશે એ બધું આપણે અહીંયા જરૂરિયાત નથી. ઓકે, તો આની અંદર ટ્રાइक्लोरो एसिटिक एसिड, इसका नाम याद रखना है, ट्राइक्लोरो एसिटिक एसिड. इट इज रिटन इन अवर बुक. ધીમે ધીમે નાખ્યું. આ લીવર છે, આપણે અત્યારે એમ જ માનો ને કે ભાઈ આપણે વી હેવ ટેકન એ પીસ ઓફ લીવર. આની અંદર નાખ્યું, દળાયું હરખી રીતને, ક્રશિંગ બશિંગ બધું વ્યવસ્થિત કર્યું, ગ્રાઇન્ડિંગ અને એની સ્લરી બનાવી. આફ્ટર ધેટ એને સપોઝ કોટનમાંથી, ઓકે, કે પછી અધર કોઈ પણ એક ટાઈપના પેપરમાંથી આપણે એને ફિલ્ટર કરવાની. ફિલ્ટર એટલે કે આપણે એને ગાળવાની છે. તો આવી રીતને હાલો નાના આમ થોડુંક ડ્રોબ હરખી રીતને કરી નાખીએ. આ આપણે જેટલું અહીંયા આપણે સ્લરી જેવું બનાવ્યું એને આમાંથી આપણે પાસ થ્રુ કરીને નીચે પછી આપણે કાંકમાં એને કલેક્ટ કરી લેવાનું છે. This is called filtrate. એને આપણે શું કીધું તો કે એને આપણે ફિલ્ટ્રેટ કીધું. હવે આ જે ફિલ્ટ્રેટ છે એની અંદર સાયન્ટિસ્ટને કાંક મળ્યું. એન્ડ સમ ઓફ ધી થિંગ્સ, સમ ઓફ ધી કમ્પાઉન્ડ્સ remain here all together. So we have got two compartment over here, this and this. This is called filtrate. Filtrate is otherwise considered as acid soluble pool. Acid soluble pool, and this is acid insoluble. આ ખાસ યાદ રાખવાનું છે. It is the most important thing. It is the most important thing for us.
acid insoluble and acid soluble pool. Why this is called acid soluble pool? Because when scientists studied the compounds which are there in this, they found that these contain inorganic compounds plus simple organic compounds. Now these two things I have written over here. અને આની અંદર ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ના હું નામ બોલું છું, બરાબર સાંભળજો. It may be calcium carbonate, it may be sodium chloride, it may be phosphate PO4-3, it may be sulfate SO4-2. આવું એને આની અંદર મળ્યું. Plus thousands of organic compounds. I will have to point out thousands. Now these kinds of the thousands of organic compounds are there. Organic substances which are very simple organic substances are there. We are calling this as biomolecules. These are our simple biomolecule. Simple. Okay. And the similarities amongst these all substances was one. Their molecular weight was in between 18 Dalton to 800 Dalton. I will have to write it over here. 18 to 800 Dalton. Or D only we can write. Molecular weight આમાં જેટલા મળ્યા ને એ બધાના 18 થી 800 ની વચ્ચે જતા, એટલા ડાલ્ટન થી વચ્ચે જતા. તો એના મોલિક્યુલર વેઇટ નો યુનિટ છે ડાલ્ટન એટલે. ઓકે, જો અહીંયા સુધીનું બધાને ક્લિયર હરખીટને આજે બહુ હું શાંતિ જોઉં, કારણ કે આ લેસનનું ઇન્ટ્રોડક્શન ઘણું બધું કામનું છે. આ લેસન ક્યાંથી આવ્યો ને એ આપણે જાણવું ઘણું બધું કામનું છે. તો હાવ અત્યાર સુધીમાં આપણે ખાલી કેટલું સમજાતો કે લીવરમાંથી એક પીસ લીધો, એને ઓલા ખાણી દસ્તાથી ચેપી નાખ્યો, સ્લરી બનાવી, એને માટે આપણે 12 થી ટ્રાયક્લોરોએસિડિક એસિડ એડ કર્યું, એની જે સ્લરી થઈ ગઈ એને આપણે કોટનવાળા એકાદા પેપરમાં કે પછી અધર કોઈ પણ પેપર આપણે એક એવું કાપડ એની અંદરથી આપણે ફિલ્ટર કર્યું. નીચેનું આવ્યું એ બધું ફિલ્ટરેટ કીધું, અને બાકી હજી ઉપરે છે, ઉપર એવો પાર્ટ છે કે જે આમાંથી ફિલ્ટર નથી થયો. તો આની અંદર ઓલા ટ્રાયક્લોરો એસિટિક એસિડ, ઇટ વોઝ એસિડ, તો એસિડ સોલ્યુબલ, એસિડની અંદર બધું સોલ્યુબલ થઈ ગયું, એવું એનું નામ પાડ્યું. એ આ ફિલ્ટરેટનું અધર નામ ઇઝ નોન એઝ એસિડ સોલ્યુબલ પૂલ. તો ભાઈ હવે એસિડ સોલ્યુબલ પૂલમાં શું મળ્યું? તો કે ઇનઓર્ગેનિક બધા કમ્પાઉન્ડ્સ એ મળ્યા, એમાંથી આપણને બધા સિમ્પલ ઓર્ગેનિક સબસ્ટન્સીસ એ મળ્યા. એ પાછા થાઉઝન્ડ્સ ટાઈપના હતા, 1000 ટાઈપના. હવે જો આનો સ્ટડી તમારે કરવું હોય, સપોઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો તમારે સ્ટડી કરવું હોય, ઇફ યુ વોન્ટ ટુ સ્ટડી ઇટ ફ્રોમ ધી કેમિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ, તો એમાં ઓલું બધું તમારે આલ્ડીહાઇડ ને કીટોન ને આ બધું ગ્રુપ નહીં બધું જોવું પડે. પણ જો તમારે બાયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટડી કરવું હોય, ધેન you can come to know that these organic compounds, ka example you know very well, one is amino acid, one is glucose. આ બધું તમે ભણીને બેઠા, જે ઓલા બધા મોનોમર નહોતા એ બધા આની અંદર મળ્યા. તારું આપણે તો ભણ્યા અત્યારે સુધીમાં ખાલી થોડુંક જ, એક ખાલી ગ્લુકોઝ જેવો તેવો ખબર છે ને બીજો એમિનો એસિડ ખબર છે. પછી આની અંદર નાઇટ્રોજન બેઝ આવે, આની અંદર ન્યુક્લિયોટાઇડ આવે. હજી તો મેં ખાલી 4 તમને કીધા, એની સિવાય ના તો કે થાઉઝન્ડ્સ બીજા. પણ જે મળ્યું એ બધા જ મોલિક્યુલમાં સિમિલારિટી શું હતી? તો કે એનો મોલિક્યુલર વેઇટ 18 to 800 ડાલ્ટનની વચ્ચે જતો, ઇન બિટવીન જ હતો. જ્યારે અહીંયા જે મળ્યા એસિડ ઇનસોલ્યુબલ, આમાં કયા કયા મળ્યા હતા એના હું એક્ઝામ્પલ જે મળ્યા એના લખું છું ભાઈ. પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન, પોલીપેપ્ટાઇડ્સ એટલે કે પ્રોટીન નંબર 1. નંબર 2 ન્યુક્લિક એસિડ એટલે પોલીન્યુક્લિયોટાઇડ. પોલીસેકરાઇડ એટલે કાર્બોહાઈડ્રેટ.
and I will write lipid with the help of green color. Why? Because this is exception. वो एक अपवाद है. All the polymer, polypeptide, so many amino acid joined together to form one polypeptide chain. તો આવી તો એને કેટલી મળી? ક્યાં મળી? એસિડ ઇનસોલ્યુબલ પૂલમાં. એવી રીતને polynucleotide, the fundamental unit of nucleotide, this polynucleotide is nucleotide. Fundamental unit of polysaccharide glucose. Now these three have molecular weight more than this limit. આમ તો જોઈએ ને તો 1000 થી વધારે, round about 10,000 or more than that Dalton molecular weight of this 1, 2 and 3. But lipid का जो molecular weight है वो less than 800 Dalton है. This is new for you. Lipid molecular weight 800 Dalton से कम, lesser than 800, even though it is present in the acid insoluble pool. એસિડ ઇનસોલ્યુબલ ભાગમાં ઈ જોવા મળ્યો. ઈ ખરેખર જોવા મળવો જોઈતો તો અહીંયા નીચે. સો વાય ધીસ લિપિડ ઇઝ પ્રેઝન્ટ ઓવર હિયર? ઇફ યુ આર અવેર અબાઉટ ધ ફેક્ટ ધેટ જે કોઈ પણ સબસ્ટન્સનો મોલિક્યુલર વેઇટ 18 to 800 ડાલ્ટન હતો, એ બધા આમાંથી ફિલ્ટર થઈને એસિડ સોલ્યુબલ પૂલ એટલે કે ફિલ્ટ્રેટમાં આવી ગયા. તો ભાઈ જેનો મોલિક્યુલર વેઇટ એટલે કે લિપિડનો 800 કરતા ઓછો તો ઈ કેમ આમાં ન આવ્યું? ઈ કેમ હાયર મોલિક્યુલર વેઇટ વાળાની સાથે રહ્યું? આ બધાને બાયો મેક્રો મોલિક્યુલ કહેવાય. ધીસ આર બાયો મેક્રો મોલેક્યુલ્સ. આપણે એનું હેડિંગ તૈયાર કર્યું, પણ એમાં આ આવે, આ આવે, આ આવે, અને એકોર્ડિંગ ટુ ઇટ્સ ડેફિનેશન આ ન આવે. કારણ કે ડેફિનેશન શું છે? તો કે બાયો મેક્રો મોલિક્યુલ એને જ કહેવાય કે જેનો મોલિક્યુલર વેઇટ 1000 ડાલ્ટનથી વધારે હોય, કે પછી 10,000 ડાલ્ટન એનેથી તે વધારે હોય. પણ આ 800 વાળા ન કહેવાય, આ બધાને સિમ્પલ કહેવાય. તો આ અહીંયા હું કરવા મળ્યો? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? મસ્ત ક્વેશ્ચન આવ્યો ને. તો એ ક્વેશ્ચનનો આન્સર મેં અહીંયાથી લીવરનો જે પીસ સિલેક્ટ કર્યો ને એમાં જ પડ્યો છે. એ તમારે વિચારવાનો છે કે સાહેબ આ લીવરનું અત્યારે પીસ સિલેક્ટ કર્યું અને સારું અહીંયા લિપિડ શું કરવા મળ્યું, અને એ પાછું તમને આવડશે. તે થોડીક વાર સુધી અત્યારે મગજ કસવાનું છે. ફોર એટલીસ્ટ 30 સેકન્ડ ઓર 1 મિનિટ યુ કેન ટેલ, આઈ કેન ટેલ. ઓકે, મગજ કસો. ઓકે, તો એ તો હાવ હેલું છે. I have studied you cell membrane. Cell membrane. When we are selecting a piece of liver, we are selecting so many animal cells. Okay. હવે તમે એને નાખો છો, તમે આમ કરીને ઓલા ખાણીમાં નાખીને પછી દસ્તાથી આમ આમ કરો છો. 1, 2, 3. What you are doing? થોડોક સેલને મોટો કરીને વિચારો. ઇટ્સ એ બિગર બોલ. હે, જ્યારે તમે એની ઉપર આમ કરીને દસ્તો નાખો છો ત્યારે એનું સેલ મેમ્બ્રેન તૂટે છે, અંદરનું બધું કમ્પોનન્ટ બહાર આવે છે, સાઇટોપ્લાઝમિક કમ્પોનન્ટ્સ એ બધું બહાર આવે છે. પાછું ઓલું સેલ મેમ્બ્રેન તો પાછું આવી રીતના આમ થઈ જાય છે ને. એનું એવું ફીચર્સ હતું, એવા એના કેરેક્ટરિસ્ટિક હતા કે તમે જો લિપિડને કાઢી લ્યો તો આમ થઈ જાય. તમે જો વચ્ચે લિપિડ નાખો તો એમ કે આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ, આવું હતું ને. તો તમે સેલને ભાંગી રહ્યા છો, અંદરનું બધું જે સાઇટોપ્લાઝમિક કન્સ્ટિટ્યુઅન્સ છે એ બધું બહાર આવી રહ્યું છે. એ ધીમે ધીમે ઓલા બધા લિપિડ આમ થઈને એનું એગ્રીગેશન થતું જાય. સો ઇટ ઇઝ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ વેસિકલ્સ. વોટ વી કેન સે, ઇટ ઇઝ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ વેસિકલ. એવી અહીંયા બધી વેસિકલ્સ, આ બધી વેસિકલ્સ કેટલી બધી ભેગી થઈ ગઈ અને એ અહીંયા રહી ગયું. તો ભલે ને ખાલી લિપિડના એક મોલિક્યુલનો મોલિક્યુલર વેઇટ
800 થી ઓછો હોય, પણ અહીંયા વેસિકલમાં તો there are so many lipid molecules. So all together 10,000 ડાલ્ટનની તે બહાર વ્યા જશે, એટલે આમાંથી પાસ થ્રુ ન થઈ શક્યા. એટલે એ બધાનું જે સાથે રહેવાની એની એક ટેન્ડન્સી હતી, એના કારણે એની આ વેસિકલ બની ગઈ. ને બાકીનું જે બધું આવ્યું એ બધું અહીંયા આવી ગયું. તો તમે સીધું કહ્યો કહો ભાઈ, હવે જોજો જે બધી ઓર્ગેનેલ્સ હશે એમાંય તે સેમ વસ્તુ થયું હશે ને, તો તમે એવું સીધું કહી શકો કે જે બધા બિગ સાઇઝના મોલિક્યુલ હતા એ બધા આમાંથી ફિલ્ટર ન થઈ શક્યા. પણ આ જે ફિલ્ટ્રેટ આપણે જેને કહીએ છીએ, આપણે જેને એસિડ સોલ્યુબલ પૂલ કહીએ છીએ, એ શું છે? તો કે ઓર્ગેનેલ્સની અંદર રહેલું એનું જે બધું સોલ્યુશન છે એ છે, પ્લસ જે સેલની અંદર રહેલું આપણે જેને સાઇટોપ્લાઝમ કહેતા. નાઉ મોર કરેક્ટલી એન્ડ ટેકનિકલી કરેક્ટ ટર્મ સાઇટોસોલ. આઈ હેવ ટોટ યુ સાઇટોસોલ, કે જ્યાં મેજોરિટી બધી બાયોકેમિકલ પ્રોસેસીસ થઈ રહી છે, તો એના જ બધા કમ્પોનન્ટ આની અંદર આવી ગયા સાઇટોસોલના. એટલે આપણે એને હાવ ઇઝીલી આપણને સમજાઈ જાય, એટલે આપણે એમ કહીએ કે ભાઈ સાઇટોપ્લાઝમના બધા કમ્પોનન્ટ આની અંદર હોય. તો એમાં થાઉઝન્ડ્સ ઓફ ઓર્ગેનિક સબસ્ટન્સ નીકળ્યા. સાયન્ટિસ્ટોને ઝાટકો લાગ્યો કે હારો જે માણસનું લીવર છે એ માણસ ખાય છે હું? તો કે એક વિટામિન લેતો હોય, પછી વોટર લેતો હોય, અને આ બધા એલિમેન્ટ્સ લેતો હોય, સોલ્ટ. એની સિવાય નું લેતો હોય, તો કે એની સિવાય એ પોતે પોલીસેકેરાઇડ લેતો હોય, પછી પોલીપેપ્ટાઇડ, પછી પોલીન્યુક્લિયોટાઇડ અને લિપિડ લેતો હોય. તો આમાં થાઉઝન્ડ્સ ઓફ ઓર્ગેનિક સબસ્ટન્સ ક્યાંથી નીકળ્યા? હું થયું હું? ખાધું તું તો સાત જ વસ્તુ, તો સારું નીકળવું પડે સાત જ વસ્તુ. તો બહુ મોટી ફેક્ટરી છે આપણો સેલ. આ સેલ તો अपना साथ छोड़ने वाला नहीं हो भाई. સેલમાં તો બધું બહુ એકલી જાદુગરી છે. તમને ખ્યાલ આવશે કે ઓહો આ સારું કેટલું બધું હશે જાદુગરી. તો એ બધું કઈ રીતને થાય એમાં હમણાં આવું છું. પહેલા આને આપણે ખતમ કરી નાખીએ. તો હવે એકોર્ડિંગ ટુ ડેફિનેશન કે ભાઈ જેનો મોલિક્યુલર વેઇટ વધારે છે, આપણે અત્યારે 10,000 થી વધારે લઈ લે, એ બધાને બાયોમેક્રો મોલિક્યુલ કહેવાય. સો એકોર્ડિંગ ટુ ડેફિનેશન બરાબર યાદ રાખજો, these three polypeptide, that is protein, polynucleotide, that is nucleic acid, that is DNA RNA, and polysaccharide, આ ત્રણ જ ને બાયોમેક્રો મોલિક્યુલ કહેવાય. આને એમાં મુકાય નહીં, કારણ કે આને ડેફિનેશન લાગુ પડતી નથી. એ અહીંયા સાથે આવી ગયો એ વાત જુદી છે, પણ એક લિપિડ મોલિક્યુલનો મોલિક્યુલર વેઇટ 800 ડાલ્ટન કરતાં ઓછો હોય. એટલે એકોર્ડિંગ ટુ ડેફિનેશન lipid is not included in the biomacromolecule. ધ્યાન રાખજો. એટલે આ ત્રણ જ તમારે કન્સિડર કરવાના. even though it is present with these biomacromolecules, but it is not considered as biomacromolecules according to its definition. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું. ઓકે, હવે એક બીજી રીતને કરીએ. આજે એલિમેન્ટલ એનાલિસિસ થી આપણને એલિમેન્ટ પણ બધા ખબર પડી જશે હમણાં, અલગ અલગ રીતને. તો મૂળ તો એક બે વસ્તુ, કે એક એલિમેન્ટ અને એક કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ્સમાં પાછા ઓર્ગેનિક. આપણે આપણો આજે લેસન છે પણ એની પહેલા આપણે જોઈ લેવાનું. તો કમ્પાઉન્ડ્સના મેં તમને હમણાં અમુક એક્ઝામ્પલ આપ્યા કે NaCl છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, PO4-3 છે, SO4-2 છે. આ બધાના એક્ઝામ્પલ છે. નાઉ ઇન કેસ ઓફ ધ એલિમેન્ટ્સ, તો એલિમેન્ટ્સ વી આર અવેર, Na પ્લસ એલિમેન્ટ, Ca+2 એલિમેન્ટ, Mg+2 એલિમેન્ટ, આ બધું આમાં છે. પછી Ka પ્લસ એલિમેન્ટ આપણે અહીંયા લખી નાખીએ, Na+, K+, Mg+2, Ca+2. ઓકે, અને ખૂબ વધારે H2 હોય, પાણી. તો આનું આપણે એનાલિસિસ આ બધું એનામાં પડ્યું છે, એના માટે તો કે એના માટે પાછો બીજો એક એક્સપેરિમેન્ટ કરવાનો. એ આની કરતા હેલો એક્સપેરિમેન્ટ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ટેક એની લિવિંગ ટીસ્યુ. સપોઝ આ વખતે લીફ લઈ લીધું, આ એક્સપેરિમેન્ટમાં લીફ લઈ લીધું.
ઓકે, મેક ઇટ ડ્રાય. તો ડ્રાય કરશું એટલે વોટર લોસ H2O થયો ભાઈ. પાંદડું એક તોડી નાખ્યું, હજી મસ્ત ડેવલપ થતું હતું ત્યાં, અને પછી એને બહાર આપણે તડકામાં મૂકી દીધું સનલાઇટમાં 1 દી 2 દિવસ સુધી, એટલે એ તો ડ્રાય થઈ ગયું. એની અંદરથી H2O ગયું ઇન ધ ફોર્મ ઓફ ધી વેપર, એટલે આપણે એને ડિહાઇડ્રેટ કરી નાખ્યું. પછી એને બાળી નાખ્યું, બર્ન. આવું કરી નાખ્યું એટલે શું થશે? તો કે CO2 ઉડી ગયો. એટલે જે આ બધા ઓર્ગેનિક બધા કમ્પાઉન્ડ્સ હતા એમાંથી એને આપણે બાળી નાખ્યું એટલે CO2 ગયો. તો સારું H2O અને CO2 ઇન ધ ફોર્મ ઓફ ધી વેપર એ બે ગયા, એટલે CHO, એટલે ઓર્ગેનિક સબસ્ટન્સ જે બધા હતા એ બધા CO2 ને H2O થઈને ગયા. હવે જે બાકીનું રહ્યું રેમેનન્ટ, એને કહેવાય એની રાખ, એટલે એશ. ને આ રાખમાંથી આપણને આવા બધા એલિમેન્ટ મળે. ઈ પાછું કઈ રીતને થાય એની બધી ટેકનિક હોય. Na પ્લસ કેટલા મિલીગ્રામ કે પછી કેટલા માઇક્રોગ્રામ છે, એક જે લીફ હોય એની અંદર, આવી બધી તે ટેકનિક હોય. આવી બધી ટેકનિકનો અમારે સ્ટડી કરવાનો SY BSc કેમિસ્ટ્રીમાં આવતો. આપણને કાંક આટલો એવો પાવડર આપી દીધો, એમાંથી આપણે પછી કાઢવાનું કે ભાઈ આની અંદર મેગ્નેશિયમ કેટલું છે, પછી કાર્બોનેટ એની અંદર કેટલું છે, એવું બધું આવતું અમારે સ્ટડી કરવાનું. પણ એ એક આખું છે ને કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં છે. અને એવી બધી તમારે કે આનો પાછો સ્ટડી કઈ રીતના થાય ને એની બધી ટેકનિકો હોય ને એ તમારે આ જે અત્યારનું હશે કેમિસ્ટ્રીમાં એની અંદર આઈ થિંક કે નહીં હોય. કે આપણને કોઈ પણ એક ગિવન સબસ્ટન્સ આપ્યું હોય એમાંથી આપણે Na પ્લસ કુલ કેટલા ગ્રામ છે, કુલ કેટલા મિલીગ્રામ છે, ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, એ બધું કાંક SY BSc માં અમારે આવતું. એટલે અત્યારે તો આપણે કે ભાઈ આ જે રાખ મળી એની અંદર આ બધા એલિમેન્ટ મળ્યા, એક અડધી લાઈન છે, આગળ હાલવાનું છે. પણ બીંગ એ સાયન્સ સ્ટુડન્ટ આપણને એવું થાય, પણ એની પાસે બધી ટેકનિક હોય ખરી, દરેકની હોય. આમાં આપણે જેટલી લાઈનો લખેલી હોય ને, એક સિંગલ લાઈન, એની પાછળ કેટલા બધા રિસર્ચ થયેલા હોય. આમ નામ તો કોઈને ખબર ન પડી હોય ને કે ભાઈ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આપણામાં વધારે છે અર્થના ક્રસ્ટ કરતા તે ફૂલ છે, આપણામાં વોટરનું એમાઉન્ટ તો કે રિલેટિવલી ખૂબ છે. તો એના બધા સાયન્ટિફિકલી સ્ટડી થયા હોય. એટલે એક લાઈન ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં આવે એની પાછળ સાયન્સ હોય ને હોય. તમારે ફિઝિક્સમાં સિમ્પલ I=V/R આવશે, વોલ્ટના છેદમાં રેઝિસ્ટન્સ એનું જે તમે અવરોધ બવરોધ કહેતા હોય એ આવશે એવું. તો એના બધા કેટલાય તે સ્ટડી બધા થયેલા હોય. આપણે આગળ હાલીએ છીએ, આની અંદર આવું મળ્યું. તો છેલ્લે સાબિત એવું થયું ને કે ભાઈ કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે, કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ એની અંદર અર્થના ક્રસ્ટમાં જે છે એ જ બધા એલિમેન્ટ છે, એની અંદર આવા બધા કમ્પાઉન્ડ જે છે, એની અંદર સિમ્પલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, ને એની અંદર બધા પોલિમર છે. એ આવી ગયું પોલિમર. 4 વસ્તુ યાદ રાખવાની આવી તમારે, 4 વસ્તુ. એ 4 વસ્તુમાંથી એક સિલેક્ટ કરીને ખાલી આ વસ્તુ તમને સમજાય એટલે એલિમેન્ટ આવી ગયું. એકાદું આપણે કમ્પાઉન્ડ તરીકે લઈ લઈએ NaCl, સિમ્પલ ઓર્ગેનિક સબસ્ટન્સમાં હેડિંગ બાંધું છું. એમાં આવશે ગ્લુકોઝ, એમાં આવશે એમિનો એસિડ, એમાં આવશે ફેટી એસિડ, એમાં આવશે એકલો ગ્લિસરોલ નહીં બધું. તો અહીંયા હું હેડિંગ બાંધું છું એમિનો એસિડ, કારણ કે હવે ભણવાનું આ આવશે. એટલે આની ઉપર સ્ક્વેર. અને બીજું એક કરવું હોય તો એક આ પોલીપેપ્ટાઇડ. આ 1, આ 2, આ 3, આ બધા બાયોમેક્રોમોલિક્યુલ્સ, સિમ્પલ ઓર્ગેનિક સબસ્ટન્સ. આપણો અત્યારનો જે લેસન છે એમાં 2 વસ્તુ આપણે ભણવાનું છે. એઝ અ સિમ્પલ ઓર્ગેનિક સબસ્ટન્સ તરીકે we will be studying amino acids. After that some of the carbohydrates का simple organic substance એની અંદર આપણે ટ્રાયોઝ, પેન્ટોઝ, હેક્સોઝ, સુગર લઈ લેશું. પછી નાઇટ્રોજન, બેઝ અને સુગર અને ફોસ્ફેટ 3 બાઇન્ડ થાય ત્યારે એક યુનિટ બને, એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. ધીસ ન્યુક્લિયોટાઇડ ઇઝ અ યુનિટ ઓફ ન્યુક્લિક એસિડ, મીન્સ પોલીન્યુક્લિયોટાઇડ. RNA અને DNA નો એક મોનોમર.
उसका नाम अभी मैं रख रहा हूँ न्यूक्लियोटाइड. एंड आफ्टर दैट वी विल स्टडी अबाउट लिपिड एंड इन द फैटी एसिड ने ग्लिसरॉल. બધાના પહેલા મોનોમર, પછી બે ને ભેગા કરશું એટલે ડાયમર, અને પછી 100 મેની યુનિટ્સને આપણે બાઇન્ડ કરી દેશું એટલે આપણને મળી જશે પોલિમર. આટલું પૂરું થાય ત્યારે આ લેસનનો લગભગ 70% પાર્ટ ખતમ. આફ્ટર ધેટ વિલ ગો આફ્ટર એન્ઝાઇમ્સ. તો એન્ઝાઇમનું આખું ક્લાસિફિકેશન, એનું મોડ ઓફ એક્શન, આ બધું આ લેસનમાં આવશે. આ લેસનની મેં હેડિંગ અત્યારે બાંધી દીધું કે આટલું આટલું તમારે આ લેસનમાં સ્ટડી કરવાનું છે. ઓકે, એટલે આ તો એની થોડીક હિસ્ટ્રી જેવું હતું, એમાંથી આપણે કાઢ્યું. અને એલિમેન્ટ ને કમ્પાઉન્ડ ની બધું તમને ખબર હોય. સિમ્પલ ઓર્ગેનિક સબસ્ટન્સ ગ્લુકોઝ હોય એ પાછું તમને ખબર હોય. નાઉ વી આર મૂવિંગ ઓન ટુ એમિનો એસિડ. આપણે પહેલા એમિનો એસિડ શું છે એ આપણે જાણવાનું. ઘણી બધી ટાઈપના હોય, પણ લિવિંગ ઓર્ગેનિઝમમાં આપણે જે અત્યારે સ્ટડી કરવાના હોય એ રાઉન્ડ અબાઉટ 20 કાઇન્ડ્સના એમિનો એસિડ. અને હ્યુમનમાં જનરલી કે આપણા બધા લિવિંગ ઓર્ગેનિઝમમાં જે મેઇન યુટિલાઇઝ થતા હોય એ બધા 20 to 22 કાઇન્ડ્સના હોય. આપણે 20 યાદ રાખવાના છે. આની સિવાયના એ બધા એમિનો એસિડ હોય, બીજી બધી ટાઈપના હોય, એમ હું કહું છું. અત્યારે તો તમારે બધા 20 એમિનો એસિડ નહીં આવે, એ તમારે કેમિસ્ટ્રીમાં આવશે ને આપણે જ્યારે જેનેટિક્સ આવશે ત્યારે ખાલી તમારે 20 નામ યાદ રાખવાના આવશે, ખાલી નામ યાદ રાખવાના આવશે. So number one thing that amino acids are the monomer of a polypeptide or protein. એમિનો એસિડ પ્રોટીનના મોનોમર છે. એનો મતલબ એમ થયો કે એમિનો એસિડ કેટલા બધા એકબીજાની સાથે બાઇન્ડ થાય ત્યારે જે એક પોલિમર બન્યો એ પોલિમર પોતે પ્રોટીન હોય. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ પોલીપેપ્ટાઇડ. ઓકે, હવે એમિનો એસિડ પોતે કઈ રીતે બનેલો છે તો તમને મિથેન પહેલા ખબર હોવું જોઈએ. મિથેન CH4. કાર્બનની 4 વેલેન્સી, ચારેય જગ્યાએ H. આ બધા સબસ્ટિટ્યુટેડ મિથેન્સ જ છે એમિનો એસિડ. એ હમણાં હું તમને કહું. જો આવી રીતના હોય, કાર્બન 1 2 3 4, હાઇડ્રોજનની 1 વેલેન્સીની આપણે વાત અત્યારે કરી રહ્યા છીએ. તો ઇન કેસ ઓફ ધી એમિનો એસિડ એક બાજુની સાઈડમાં કાર્બોક્સિલ ગ્રુપ હોય, C ડબલ બોન્ડ O OH. એક બાજુની સાઈડમાં એમિનો ગ્રુપ હોય, NH2 NH. અને એક અન્ય અધર કોઈ પણ ગ્રુપ which is indicated as R. I will write as R. આમાં જો બધા ચેન્જ કર્યા કરવાનો છો એટલે ખૂબ ધ્યાન રાખવાનું છે. તો આખું એનું કેમિકલ સ્ટ્રક્ચર થયું. આને તમે સિમ્પલ COOH રીતે લખી શકો. તો હવે અત્યારે C ની સાથે તો કે એક બાજુ COH ગ્રુપ છે, એક બાજુ પાછું એની સિવાયનું કંઈક બીજું NH2 ગ્રુપ છે, એક બાજુ H છે ને એક બાજુ R છે. અહીંયા R બરાબર H હોય, R બરાબર CH3 હોય, R બરાબર CH2OH હોય. જેમ R ચેન્જ થાય એમ આ એમિનો એસિડનું નેમિંગ થાય. સપોઝ પહેલો છે ગ્લાયસિન, પછી એલેનિન, પછી સેરિન. મેં જે અત્યારે ચેન્જ કર્યા એ મુજબ. સો ધીસ ગ્લાયસિન, એલેનિન, સેરિન આર ધ નેમ્સ ઓફ એમિનો એસિડ. સો એનું નામ એના R ગ્રુપ ઉપરથી. R ગ્રુપને કારણે જેની બધી પાછી પ્રોપર્ટી ફિક્સ થાય. કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ એ તો હોવાનું જ તે, કારણ કે પોતે એક કેમિકલ સ્ટ્રક્ચર છે તો એની બધી પ્રોપર્ટી તો હોવાની. એમાં ખાસ કરીને કેમિકલ પ્રોપર્ટીઝની બધી તો હોવાની. એ બધું R ને કારણે ફિક્સ થશે. આનું આગળ ઉપર ક્લાસિફિકેશન થાય. આ પોતે ચાર્જ વાળો છે, આ પોતે નેગેટિવ છે, કે આ પોતે પછી પોઝિટિવ વાળો. તો એકોર્ડિંગ ટુ ડેટ નેગેટિવ ચાર્જ વાળા પ્રોટીન ને પછી પોઝિટિવ ચાર્જ વાળા ને અમુક ન્યુટ્રલ પ્રોટીન. એ આખા એમિનો એસિડ જોયા. એન્ડ વન થિંગ યુ આર અવેર, હિસ્ટોન પ્રોટીન્સ વેર બેઝિક પ્રોટીન્સ. તો એનો મતલબ શું થયો તો કે પોઝિટિવ ચાર્જ વાળા એમિનો એસિડ એની અંદર વધારે હોય એટલે એ બધા બેઝ થાય, બેઝિક પ્રોટીન થાય.
એ આગળ ઉપર આપણે આવશે, જેનેટિક્સ આવશે ત્યારે. પણ અત્યારે તમને ખબર પડી ગઈ, જો આવું થયું કે સીમાં એચ બધા હરખા હતા, એની બદલે હરખા નથી, અલગ અલગ છે. અને આ COOH આ સીધા કાર્બનની સાથે એટેચ છે. ધીસ કાર્બન ઇઝ નોન એઝ આલ્ફા કાર્બન, એટલે બધા એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવાય. આ આપણે કાર્બનને અત્યારે શું કહ્યું? આલ્ફા કાર્બન. એક બાજુ એમિનો ગ્રુપ, એક બાજુ કાર્બોક્સિલ ગ્રુપ, એક બાજુ H ને એક બાજુ R. ધીસ એમિનો એસિડ્સ આર સબસ્ટિટ્યુટેડ મિથેન, બીજું કાંઈ નથી. તો આ બધા એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહીશું. નાવ હવે જોજો ભાઈ, અહીંયા એક વખત અહીંયા મૂકું છું. NH2 COOH any group, suppose R1 group H, suppose અહીંયા H કરું તો આ થઈ ગયો ગ્લાયસિન. CH3 કરું તો આર્જિનિન. આ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે, જે બધી એને ફિગર છે એ તો પાછા આપણે એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર જનરલી જોતા જોઈએ. હવે જોજો, ધીસ મે બી અવેલેબલ એઝ નેગેટિવ. આવા આયનિક ફોર્મમાં હોય, આ ખાસ સમજી લેવાનું. ઇટ મે બી અવેલેબલ એઝ NH3+. તો અહીંયા હું H એમને રાખું છું, પણ ઇટ ઇઝ ઓલ્સો એનું આયનિક ફોર્મ આવું હોય, આ બાજુ નેગેટિવ, આ બાજુ પોઝિટિવ. ધેન ઇટ ઇઝ કોલ્ડ ઝ્વીટર આયનિક ફોર્મ. ઝ્વીટર બુકમાં લખેલું છે, ટ્વિટર નહીં. ઝ્વીટર આયનિક ફોર્મ એટલે આને ડિફરન્ટ pH એની એક્શન ડિફરન્ટ રીતની હોય. 7+ pH તો એ બેઝિક વાળું મીડિયમ થઈ ગયું છે. ધીસ આર એક્ટિંગ એઝ એસિડ. 7 થી ડાઉન pH એસિડિક મીડિયમ થઈ ગયું. ધીસ આર એક્ટિંગ એઝ બેઝ. ધીસ નેચર ઇઝ કોલ્ડ એમ્ફોટેરિક નેચર. એમ્ફોટેરિક. સો એમિનો એસિડ્સ આર એમ્ફોટેરિક. એને તમે એસિડમાં નાખો તો ઇટ ઇઝ એક્ટિંગ એઝ બેઝ. એને તમે બેઝમાં નાખો ઇટ ઇઝ એક્ટિંગ એઝ એસિડ. તો એનામાં એસિડનોય ગુણ છે, એનામાં બેઝનોય ગુણ છે, એટલે એને એમ્ફોટેરિક ઇન નેચર કહેવાય. બે ગુણવાળા. આ જે 20 એમિનો એસિડનું ક્લાસિફિકેશન, આપણે તો એટલું બધું ડિટેલ આમાં આવે નહીં. આપણે તો ખાલી એકલું બાયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી ભણીને આગળ નીકળી જવાનું હોય, કારણ કે આવો એક લેસન બાયોકેમિસ્ટ્રીનો નાખી દીધો હોય. એટલે બાયોલોજીમાં આજે થોડો ઘણો કેમિસ્ટ્રીનો પોર્શન ખાલી બાયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ આવે. હવે કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂમાં અહીંયા પાછા અંદર ઇલેક્ટ્રોન કઈ રીતને બાઇન્ડ થયેલા હોય ને એની વચ્ચે કયો બોન્ડ બનેલો હોય ને, જો ઈ આવી જાય ક્વેશ્ચન તો ઈ પાછા કેમિસ્ટ્રીની. એટલે આ આખો લેસન તમારે પાછો કેમિસ્ટ્રીમાં આવશે, તે 12th નો છે ઈ કેમિસ્ટ્રીનો. તો એમાં જ્યારે નીટમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે એવી ટાઈપના પૂછાય. આપણામાં પૂછાય ત્યારે સિમ્પલ બોન્ડ, હમણાં હું અહીંયા એક બોન્ડ બનાવું છું, એ બોન્ડનું નામ શું છે, એ બોન્ડ ક્યાં આવેલો હોય, વેર વી ફાઇન્ડ ધીસ બોન્ડ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ બોન્ડ, અને એના આખા એનો જે બાયોલોજીકલ વ્યૂ હોય એની અંદર વ્યા જાય. ઓકે, તો એ આપણે ભણશું. હા, તો આ બધા એના આયનિક ફોર્મ થયા, ઈધર માઇનસ વાળું, ઈધર પ્લસ વાળું, ઓર બોથ. અને જો બે હોય તો એ આપણે ફોર્મ નું કહીએ એમ્ફોટેરિક, એ આપણે ફોર્મ નું કહીએ ઝ્વીટર આયનિક, સોરી. અને એમ્ફોટેરિક ઇન નેચર. એસિડ હોય તો બેઝ તરીકે વર્તે. બેઝ હોય તો ઇટ ઇઝ એક્ટિંગ એઝ એન એસિડ. હવે હિયર I will put one more amino acid. Is it correct? Is it correct? Yes, correct. NH2, NH2, CR, CR, COOH, COOH, carboxyl group. COOH means carboxyl group. This is amino group. हमने में जे बधा ग्रुप कीधा धीमे धीमे तमने याद रही जशे. हाँ? So I have drawn the structure of two amino acids. It may be similar kind of the amino acid, मतलब ग्लाइसिन ग्लाइसिन होय, or it may be dissimilar.
in the majority of the case, almost 100%, they are always dissimilar. When you are thinking about the joining of so many amino acids, and if you want to synthesize a polypeptide chain, then मतलब કે તમે જ્યારે પ્રોટીનની વાત કરો ત્યારે ઈ હેટ્રોપોલિમરના એક્ઝામ્પલમાં આવે. હેટ્રોપોલિમર એ કોઈ હોમોપોલિમર. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હોમોપોલિમર? તો કે એક જ ટાઈપના યુનિટ એની અંદર કેટલા બધા હોય. ફોર એક્ઝામ્પલ, સપોઝ આઈ વિલ ટેક R1 ને હું અહીંયા H મૂકી દઉં, અહીંયા H ને હું આ એમિનો એસિડનું નામ પાડી દઉં ગ્લાયસિન. તો એકલા ગ્લાયસિન 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 જોડાય 1000 હોમોપોલિમર. ઓલ ધ યુનિટ્સ આર સિમિલર. હેટ્રોપોલિમર, અહીંયા R1, અહીંયા R2, પછી પાછો થર્ડ હમણાં હું બાઇન્ડ કરું R3, R4, R5, વળી પાછા R12 ના થોડાક મળી ગયું, વળી પાછા R3 ના થોડા મળી ગયું. Dissimilar kind of the monomer joined together to form a polymer which is known as heteropolymer. Remember the thing that polypeptide, or now I will write in the bracket protein is heteropolymer. It is always heteropolymer. Some of them may be copolymer. What is the meaning of copolymer? તેમાં બે જ ટાઈપના હોય. સપોઝ આને આપણે ગ્લાયસિન કહીએ અને આને આર્જિનિન. તો ગ્લાયસિન 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 ગ્લાયસિન, આર્જિનિન 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 ઓર ગ્લાયસિન આર્જિનિન ગ્લાયસિન આર્જિનિન. જનરલી આવું હોય, ગ્લાયસિન આર્જિનિન ગ્લાયસિન આર્જિનિન ગ્લાયસિન આર્જિનિન. પણ એ આપણે લેબોરેટરીમાં સિન્થેસાઇઝ કરી શકીએ આર્ટિફિશિયલી. બાકી નેચરમાં, ઇફ વી આર થિંકિંગ અબાઉટ નેચર, મીન્સ in the body of any animal or in the body of any plant, what you are to remember 100% without exception is heteropolymer. Polypeptide is equal to protein. Heteropolymer છે અને એની અંદર ડિફરન્ટ કાઇન્ડના એમિનો એસિડ હોય. આ જ યાદ રાખવાનું. કોપોલિમર મેં તમને એટલા માટે કીધું કે એનું એક્ઝામ્પલ આગળ ઉપર તમારે 12th માં આવવાનું છે. હોમો, તો હોમો ટર્મનો તો કે સિમિલર, એ જે ટર્મ છે એનો મતલબ થઈ ગયો સિમિલર. એ આપણે એક્ઝામ્પલ આવશે પોલીસેકેરાઇડમાં. આમાં આવશે હોમો પોલીસેકેરાઇડ, હેટ્રોસેકેરાઇડ, રાઈટ. હવે આ બેયની વચ્ચે મારે બોન્ડ બનાવવાનો છે. આઈ હેવ ટુ જોઈન ધીસ ટુ મોલિક્યુલ્સ બીકોઝ આઈ વોન્ટ ટુ ફોર્મ એ મોલિક્યુલ ધેટ કન્ટેન ટુ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એમિનો એસિડ. એક R1 ગ્રુપ વાળું, એક R2 ગ્રુપ વાળું. તો હું એની વચ્ચે બોન્ડ બનાવીશ. ફોર ધેટ આઈ હેવ ટુ રિમૂવ one molecule of H2O. So this process is known as removal of H2O is known as dehydration. This is called dehydration. This is called dehydration. પણ આમાંથી किसका OH किसका H इसके अंदर गया? अभी हर एक बच्चे को कुछ थोड़ा थोड़ा याद आ रहा है. આપણે આ શીખી જ ગયા પણ ત્યાં મેં એમિનો એસિડનું આવી રીતે સ્ટ્રક્ચર તમારી સામે નહોતું મૂક્યું, ખાલી એક રાઉન્ડ કરી નાખ્યું હતું. યાદ છે ને? યસ, યુ આર અવેર અબાઉટ ધીસ થિંગ. સો રિમેમ્બર વન થિંગ હિયર, બી હિયર. OH of one amino acid, H of another amino acid. તો H છે જનરલી NH2 નો છે ને OH છે જનરલી COOH માંથી છે. આ બે બે જોડાઈ ગયા છૂટા પડીને એટલે H2O થઈ ગયું અને આ H2O પછી રિલીઝ થઈ ગયું. તો અહીંયા એક બોન્ડ બન્યું. એ હવે આપણે ડ્રો કરીએ, આમાં મજા પડશે તમને. હવે તો એકલું જો મારે કોપી પેસ્ટ જ કરવાની હો ભાઈ. કોપી પેસ્ટ શું આવશે? આ ગયું સીધું. આઈ હેવ ટુ રાઇટ એન, હિયર આઈ હેવ ટુ રાઇટ એચ. સીધે સીધું કોપી પેસ્ટ જ કરું છો. CR2 C ડબલ બોન્ડ OH. આ બધું તમને મોઢે આવડવું પડશે જ, તો તમને એટલી બધી મજા આવશે કે ના પૂછો વાત. ચલો કોપી પેસ્ટ હો ગયા. આ થઈ ગયું.
R1CH આ થઈ ગયું. પાછું બધું ચેકિંગ કરી લેવાનું. આ જો થઈ ગયું. ઓકે, આ આખો જે મોલિક્યુલ થયો ને ઇટ ઇઝ કોલ્ડ ડાયપેપ્ટાઇડ. આ મોલિક્યુલનું નામ ડાયપેપ્ટાઇડ, DIPEPTIDE. So dipeptide contain 2 amino acids. પણ આ બે એમિનો એસિડ વચ્ચે એક બોન્ડ બન્યો, CONH, એમાઇડ ટાઈપનો બોન્ડ, કોવેલેન્ટ. એ બધું પાછું તમારે કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂમાં આપણે નથી જવાનું. ધીસ બોન્ડ પેપ્ટાઇડ બોન્ડ, નામ તો તમને બધાને ખબર જ છે. પેપ્ટાઇડ બોન્ડ. તો આ બોન્ડનું નામ છે પેપ્ટાઇડ બોન્ડ. હવે કેટલું બધું તમને રાહત થઈ ગઈ. આગળના લેસનમાં હું વારા ઘડિયા બોન્ડના નામ બધા બોલા કરતો. એમાં જ્યારે પ્રોટીન આવ્યું હોય ત્યારે મેં એમિનો એસિડ, ત્યારે મેં આ બોન્ડને યાદ કર્યો હોય. પણ એની હિસ્ટ્રી અત્યારે નીકળી કે એ પોતે કઈ રીતે બને છે. હવે જો તમારે અત્યારે શું કરવાનું છે તો કે તમે હજી અહીંયા એક એમિનો એસિડ એડ કરવાનો. અહીંયા યુ આર ટુ એડ વન મોર એમિનો એસિડ હિયર. આની જેમ જ કરવાનું. અને ત્યાં તમારે R1 લખવું હોય તો R1 લખો, R2 લખો અથવા R3 લખો. યુ કેન રાઇટ R3. તો તમે R3 લખો તો અહીંયા પાછું એક વોટરનો મોલિક્યુલ રિમૂવ થશે, વચ્ચે આ રીતે પેપ્ટાઇડ બોન્ડ બનશે એન્ડ યુ વિલ ગેટ તો કે 1 2 3 એમિનો એસિડ વાળી ચેઇન. If you go on adding amino acids up to 50 amino acids, at the end you are getting one very long chain. This chain contain 50 amino acids and all these 50 amino acids are linked together with the help of the peptide bond, and this chain is known as polypeptide chain, or you can call it as protein. And તમે પ્રોટીન પણ કહી શકો. પ્રોટીનના કેટલા ફોર્મ છે એ આપણે આજે ભણવાના નથી. આની અંદર એક પ્રાઇમરી, સેકન્ડરી, પછી ટર્શરી અને ક્વોટર્નરી આવશે. એ આજે આપણે નથી ભણવાના, કારણ કે હજી મારે આમાં તમને થોડુંક છે ને મગજનું દહીં કરવામાં થોડોક ટાઈમ જવાનો છે. કારણ કે આ આપણા માટે મોસ્ટ નીડેડ એટલા માટે છે કે when we go to the chapter called digestion and absorption in the humanનું ઈ જ્યારે આવશે ડાયજેસ્ટિવ સિસ્ટમ વાળું ચેપ્ટર, ત્યારે આનું નોલેજ જો આપણી આગળ ન હોય તો આપણને એમાં કાંઈ ન આવડે. આનું નોલેજ હોવું જ જોઈએ, મસ્ટ રિક્વાયર્ડ થિંગ. તો હવે મારે એની અંદર જવાનું છે. તો ડાયપેપ્ટાઇડ તો મેં બનાવી નાખ્યું. હવે પાછા હું ઓલા સિમ્પલમાં જ આવી જાઉં છું ભાઈ, કે આ એક એમિનો એસિડને હું રાઉન્ડ જ કરું છું, આ R1 ગ્રુપ વાળો, અને આ છે એ પેપ્ટાઇડ બોન્ડ ને આ છે R2 ગ્રુપ વાળો. ઓકે, તો આ થઈ ગયું ડાયપેપ્ટાઇડ. હવે તો કે આમાં હું એડ કરું છું એમિનો એસિડ, ત્રીજો, ચોથો, પાંચમો, બધા ડિસિમિલર છે. So many. Okay, so this is actually one polypeptide chain. અને દરેક વખતે આ બોન્ડ બનશે એટલે H2O 1 2 3 4 5 6 7 8 9 H2O મોલિક્યુલ રિલીઝ થવાના છે ત્યાંથી. તો આ એકચ્યુઅલી પોલિમરાઇઝેશનની પ્રોસેસ થઈ કે ભાઈ એક પોલિમર બને છે. પણ અહીંયા કોનો બન્યો છે પોલિમર? તો કે એમિનો એસિડનો પોલિમર. એને આપણે we know it with the help of or by which name? તો કે polypeptide name. So polypeptide is nothing but a protein. So when we eat any kind of the cereals, આપણે જે બધા કઠોળ ખાઈએ દવણા ને આપણે વાલ ને પછી મગ ને મઠ ને વટાણા ને આવું બધું, આપણે પી ખાતા હોઈએ, આપણે બીન ખાતા હોઈએ, તો આપણે આવું અંદર નાખ્યું, ઉતારી દીધું. ઓકે, હવે ત્યાં ગયું એટલે તરત now you are aware about one thing, as soon as this food enter to the stomach, gastric juice mix with it. ને એનો એક એન્ઝાઇમ હતો, યાદ કરો, inactive pepsinogen, with the help of HCl.
એ પોતે એક્ટિવ પેપ્સિનમાં ટ્રાન્સફોર્મ થતો, અને એ જે એન્ઝાઇમ હતો પેપ્સિન, એ આને વચ્ચેથી કાપે, કટ 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 કટ. જોજો ભાઈ અહીંયા ધ્યાન રાખજો, એ આવડાડ્યો આ બોન્ડને એણે બ્રેકડાઉન કરી નાખ્યો. તો એણે ખરેખર કયા બોન્ડને બ્રેકડાઉન કર્યો હતો કે પેપ્ટાઇડ બોન્ડ. કઈ રીતે બન્યું તો? બાય એ પ્રોસેસ કોલ્ડ ડિહાઇડ્રેશન. એને તમારે બ્રેકડાઉન કરવો, એને તમારે ઓપન કરવો છે. યુ આર ટુ ગીવ OH and H, means you are to first of all पानी को छुटा करो, पानी को उसका लिसिस करो. हेलो, lysis, break down. So this process is hydrolysis. By adding H2O, bigger molecule is converted into shorter one. कुछ याद आया? Which kind of the enzyme is this? Hydrolase kind of the enzymes. So I will have to write here hydrolase kind of enzyme. એણે આની ઉપર એક્શન કર્યું, અહીંયાથી બોન્ડને બ્રેકડાઉન કર્યો, but I have to add water. I have to add water. કારણ કે આને આપણે જોડતા તો આને OH મળી ગયો, આને H મળી ગયો, વચ્ચેથી પેપ્ટાઇડ બોન્ડ બ્રેકડાઉન થઈ ગયો. This process is called chemical digestion और हाइड्रोलिसिस. प्रोसेस का नाम है हाइड्रोलिसिस. મોટો જે પોલીપેપ્ટાઇડ હતો એમાંથી છોટો થઈ ગયો. હજી આગળ ઉપર બાકીના બધા એન્ઝાઇમ આવશે. આવી રીતના આમ કટ કરીને ઠેઠ ક્યાં સુધી લાવી નાખ્યું તો કે પાછું ડાયપેપ્ટાઇડ. અને આ જે ડાયપેપ્ટાઇડનો મોલિક્યુલ છે એની ઉપર કોણ કામ કરશે તો કે ડાયપેપ્ટિડેઝ. ઈ જ કરશે. શું કરશે? આ જે પેપ્ટાઇડ બોન્ડ છે એને બ્રેકડાઉન કરશે. એટલે કે આને ઈ OH આપશે, આને H આપશે. હરખી રીતને સમજજો. સો રિવર્સ ટુ ધીસ પ્રોસેસ. H2O remove થયો, H2O I have to add H2O. And this process is known as hydrolysis. આ જ છે, બીજું કાંઈ નથી. This is hydrolysis. ઓકે. પાણી, હાઇડ્રો એટલે એક્વા એટલે વોટર, એને બ્રેકડાઉન કર્યું. આ OH, આ જે H2O છે એમાંથી OH આને મળી ગયો અને આનો OH આને મળી ગયો. એટલે this dipeptide is digested into one amino acid, one more amino acid. આપણે આનો યુઝ ક્યાં છે એ આપણે જોવાનું છે. ઓકે. તો તમે વિચારો કે જ્યારે આ બધું ચણા ને એવું બધું ખાઈએ, આપણા સિરિયલ્સ, આપણે જેને કઠોળ કહીએ, એ આપણે જ્યારે ખાઈએ તે વખતે એની અંદર આ પ્રોસેસ થઈ હશે, આ બનવાની. એટલે કેટલા બધા એમિનો એસિડ બાઇન્ડ થઈને ત્યાં અંદર પ્રોટીન થઈને પડી હોય. આપણે જ્યારે એને ખાઈએ ત્યારે આપણામાં આ રિવર્સ પ્રોસેસ થાય. ઇટ ઇઝ કોલ્ડ કેમિકલ ડાયજેશન આપણી એલિમેન્ટરી કેનાલમાં. પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર શું થયું તો કે આવા બધા એમિનો એસિડ છૂટા પડ્યા. સિંગલ આવા એમિનો એસિડને એબ્સોર્બ કરવામાં આવે. They are absorbed with the help of the special kind of the structure called, you are aware. ઓલું વિલ્લાય આવતું હતું ને તમારે ભણવામાં. But remember one thing, there is a huge difference between villi and microvilli. That I will tell you during the time of that lesson. It is 16th lesson. હવે ત્યાંથી એબ્સોર્બ થયું. એ એબ્સોર્બ થઈને it will go into the blood. Blood का circulation हो रहा है and blood is supplying to each and every cell these amino acids. આપણા બ્લડની અંદર એમિનો એસિડ આવી ગયા. આ બ્લડ બધા સેલને કે ભાઈ તારે જોતું. મસલ્સને કે તારે જોતું તો મસલ્સ એમ કે હા આજે મેં કસરત કરી હતી ને એટલે હું થોડોક તૂટ્યો છું તો મારે થોડુંક વધારે પ્રોટીન બનાવવાનું છે, લાવને એમિનો એસિડ. આ એમિનો એસિડ આવી જાય. એટલે જેટલા મસલ્સ મેન ઓલા એનાબોલિક સ્ટેરોઇડ લેતા હોય ને એ બધાને પ્રોટીનિયસ ડાયટ ખૂબ ખાવાનું કહેતા હોય ડૉક્ટર. પહેલાં કસરત કરાવીને મસલ્સને તોડે અને પછી આવું બધું પ્રોટીનિયસ તમે ડાયટ નાખો એટલે અંદર મસ્ત હરખી રીતને અંદરના જે બધા પ્રોટીન હોય બધા બને.
એ બધા બને એટલે ધીમે ધીમે ઓલા બાયસેપ્સ ને ટ્રાયસેપ્સ ને પછી આ બધા મસલ્સ ફૂલે એમ બધા કહે ને, એટલે આપણું બાવડું બને એમ થાય. તો આ એનો બેઝિક ફંડામેન્ટલ વસ્તુ છે. સિમ્પલ માંથી કોમ્પ્લેક્સ બિગર માંથી ફર્ધર સિમ્પલ, પાછું સિમ્પલ આપણા બોડીમાં, પછી પાછું આપણામાં તે એ ધીમે ધીમે ડિસઇન્ટિગ્રેટ ને એવું બધું ક્યારે થાય હું તમને સમજાવીશ, પણ ઈ જ્યારે આવે ત્યારે, અત્યારે નહીં. ઓકે, તો અત્યારે તમારે યુ આર ટુ ગો અપ ટુ ઓનલી એમિનો એસિડ્સ. પ્રોટીન જ્યાં હેડિંગ છે એમાં તમારે જવાનું નથી, આટલું જ વાંચવાનું છે. હાવ આપણે અત્યારે પ્રાઇમરી આ જે છે પોર્શન એ આપણા માટે ખૂબ કામનો. બાકી આ તમને યાદ હોવું જોઈએ. 2 નાના એક્સપેરિમેન્ટ આવ્યા, એક સ્લરી બનાવવાનો આવ્યો અને એક બાળી નાખવાનો આવ્યો. આવી જ રીતના ખાલી યાદ રાખવાનું. બાકી એલિમેન્ટ અને કમ્પાઉન્ડ તો તમારી જેવડા છોકરા જાણતા જ હોય ને. જે બધું કેમિસ્ટ્રીમાં તમારે નાનું હોય એ બધું અહીંયા થોડુંક આમ આપણી ટેક્સ્ટ બુકમાં એ થોડુંક આમ તમને મોટા જેવું આપ્યું, પણ એ તો હવે તમને બધાને આવડતું જ હોય. એલિમેન્ટ શું છે ને પછી કમ્પાઉન્ડ શું છે. તો આનો ફોટો હરખી રીતને પાડી લ્યો. હું પેલા આખો વ્યૂ જાઉં. ઓકે, કેવી ટેકનોલોજી આવી ગઈ સરસ કેમ. હેલો, હરખી રીતને ફોટો આનો લઈ લીધો છે ને. હવે એક આટલું થોડુંક આપણે જવા દઈએ છીએ. ધીસ યુ આર અવેર, સો લેટ મી ઇરેઝ ઇટ. રાઈટ, one term is used over here that thousands of organic compounds are present in acid soluble pool. How this is possible, that we are going to see. If you go to make a journey in the SSC, there was one reaction in your syllabus under the process called glycolysis. Yes. So what was the final product of the glycolysis? The answer would be pyruvic acid. Okay, so let me write it over here. It starts with the help of the glucose molecule, which is C6H12O6. We are going to find out the answer why thousands of the organic compounds. Right? We eat only protein, carbohydrate, lipid, nucleic acid, water, mineral and vitamins. Even though in our body, in our each cell, we find thousands of the organic substances. How this happens? So as soon as the process of the glycolysis starts and it comes to an end, तो उसकी जो end product है, that we are aware it is pyruvic acid, correct? So I will write here pyruvic acid. Pyruvic acid. Actually, it is not one step conversion, one step biochemical process नहीं है. It occurs after passing through so many stages. So it has got round about 10 steps. It takes 10 steps to be completed. Which are these steps? So first of all, glucose molecule is converted into glucose 6-phosphate. From there to fructose 6-phosphate. From there to fructose 1,6-biphosphate. Then this fructose 1,6-biphosphate molecule gets transformed into 2 parts. The one is called phosphoglyceraldehyde and the another one is known as dihydroxyacetone phosphate. Now these two are actually interconvertible. So DHAP, that is dihydroxyacetone phosphate, is converted into phosphoglyceraldehyde. And from this phosphoglyceraldehyde, it is transformed into 1,3-biphosphoglyceric acid, then 3-phosphoglyceric acid, then 2-phosphoglyceric acid, then phosphoenol pyruvic acid, and the ultimate product is after that is our pyruvic acid. So from glucose to glucose 6-phosphate, fructose 6-phosphate, fructose 1,6-biphosphate, DHAP, then phosphoglyceraldehyde, 1,3-biphosphoglyceric acid, 3-phosphoglyceric acid, 2-phosphoglyceric acid,
and then to phosphoenol pyruvic acid and ultimately pyruvic acid. ગ્લાયકોલિસિસની અંદર આટલા બધા સ્ટેપ થાય. હવે તમે વિચારો કે આપણે જ્યારે સેલ બહાર કાઢ્યો આ લીવરનો આટલો પીસ, ત્યારે સેલની અંદર અમુક ગ્લુકોઝ છે, એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો હતો, અમુકમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, અમુકમાં ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, અમુકમાં DHAP ને PGL. તો આપણને in these thousands of organic compounds we will get glucose as well as glucose 6 phosphate as well as fructose 6 phosphate as well as fructose 1,6 biphosphate as well as dihydroxyacetone phosphate as well as phosphoglyceraldehyde. મેં અહીંયા જેટલા સ્ટેપ કર્યા એ બધા આપણને આની અંદર મળે. સો નાવ ઇટ ઇઝ ક્લિયર ધેટ કે મેં તમને ખાલી ગ્લુકોઝમાંથી 10 ઓર્ગેનિક કમ્પાઉન્ડ કઈ રીતને બને એની વાત કરી. આવા 1000 મળ્યા છે. યુ આર ટુ થિંક ધેટ હાઉ બિગ બાયોલોજી ઇઝ ધેર, હાઉ બિગ ઇટ ઇઝ. એક એકના મેટાબોલિક પાથ હોય. મેટાબોલિક પાથ આપણે એને શું કહેશું? મેટાબોલિક પાથ. તો સારું ગ્લુકોઝ બોડીમાં જાય ને તમને નવાઈ લાગશે, એમાંથી ફેટી એસિડ બને, ફેટી એસિડ, લિપિડ, યસ, આવું તો આપણે જોશું. એટલે છે ને ઘણા બધા માણસો એવા હોય કે એને સુગર ખાવાની ના પાડતા હોય ડૉક્ટર. તો મેટાબોલિક પાથ એવા છે કે એમાં ગ્લુકોઝના જ ખાલી એકલા મેટાબોલિક પાથ થાય. નાવ લેટ મી ટેલ યુ વન મોર પાર્ટ. ધીસ પાયરુવિક એસિડ એન્ટર ટુ માઇટોકોન્ડ્રિયા ઇન ધ ક્રેબ્સ સાયકલ. તો તે એક મોટી પ્રોસેસ છે. પાયરુવિક એસિડમાંથી પહેલા એસિટાઇલ કોએન્ઝાઇમ એ એક 4 કાર્બન કન્ટેનિંગ ઓક્ઝેલોએસિટિક એસિડ સાથે બાઇન્ડ થાય અને 6 કાર્બન કન્ટેનિંગ સાઇટ્રિક એસિડ બનાવે. After that isocitric acid, after that alpha ketoglutaric acid, after that succinic, after fumaric, after malic and further oxaloacetic acid. This is what the Krebs cycle is. તો પાછા બીજા આપણને કમ્પાઉન્ડ મળ્યા ઓર્ગેનિક, એ બધાની અંદર પડ્યા હોય. તો જે સેલમાં થતું હોય જેટલા બધા કન્વર્ઝન થઈને એ બધા કમ્પાઉન્ડ કાંઈકની ને કાંઈક તો પોતાના એક સ્ટેપે પહોંચેલા જ હોય, એ આની અંદર મળ્યા. તો હારા 1000s મળ્યા. એનો મતલબ એમ કે so many processes are going on in our cell, and this each and every process is achieved by enzymes. Enzymes તો બધું જાદુગર છે. enzymes ને hormones એ બધા ઓર્ગેનિક સબસ્ટન્સ જ છે. that we will see. આ જ લેસનમાં એન્ઝાઇમ આવી જશે. અને આપણો જે 11th લાસ્ટ લેસન છે, 22nd લેસન, એ આખો હોર્મોનનો જ લેસન છે. તો એની અંદર બધા હોર્મોન નામ છે. વન યુ આર અવેર, ઇન્સ્યુલિન, રાઈટ. બાકી આમાંથી ઘણા બધાને બાકીના તે ખ્યાલ તો હશે જ. ઓકે, સો this is what I have talked about why thousands of the organic compound we find the acid soluble pole. Okay, either 3 carbon वाला होय or 4 carbon वाला होय or 5 carbon containing or 6 carbon containing. If it is fatty acid may have 18 to 22 to 22 carbon or 8 to 9 carbon containing. આવું હોય. આ બધું આપણે આ લેસનમાં ભણવાનું છે. Now we are moving on to, in the last lecture I told you that I will start your next lecture with one query which I put over here. બધાને યાદ છે ને? તો એ આપણે આજે લઈ લેવાની છે કે જો મયોસિસ સેકન્ડમાં ડીએનએ નું ડુપ્લિકેશન થયું હોત. હેલો બધા, હવે શાંતિથી પાછા અહીંયા આવી આવો. મયોસિસના સેકન્ડ ફેઝમાં, એટલે કે જે ઇક્વેશનલ ડિવિઝન હતું એમાં જો ડીએનએનું ડુપ્લિકેશન થયું હોત તો શું થાત, એ તમારે વિચારવાનું છે. તેનો સિમ્પલ આન્સર આવશે કે જો એમાં ડુપ્લિકેશન થયું હોત તો જે ઓલા 4 હેપ્લોઇડ સેલ પ્રોડ્યુસ થાય છે એની અંદર 23 ક્રોમેટિડની બદલે કેટલી ક્રોમેટિડ થાત? ડુપ્લિકેશન થયું હોય તો કે બધામાં એટલી પાછી બીજી નાખી દો, 46 ક્રોમેટિડ થાત. તો આપણી પાસે 46 ક્રોમેટિડ ઓવમમાં હત અને 46 ક્રોમેટિડ સ્પમમાં હત. આ બે ભેગા થાય એટલે 92 ક્રોમેટિડ થાય અને એ જો પાછા એસમાંથી પાસ થ્રુ થાય તો 92 into 2 આટલી ક્રોમેટિડ થાય. એટલે કે ટોટલ મેટાફેસમાં 92 તો ક્રોમોઝોમ એરેન્જ થયા હોય. 92 તો ક્રોમોઝોમ, એટલે 92 into 2 એટલે કેટલા થશે? 184 ક્રોમેટિડ થશે. હવે તમે આમ નામ જો વિચાર કરો કે એવું જે લિવિંગ બીંગ આવ્યું એ પાછા મોટા થઈને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરે, એનામાં એ પાછું ઓલા પણ
તો કે 2 ટાઈમ ફ્રોમ DNA ટુ DNA ફ્રોમ DNA ટુ DNA નું ડુપ્લિકેશન મયોસિસમાં થવાનું છે. આમ નામ તમારે હવે વિચારા કરવાનું. આપણી હ્યુમન રેસ શક્ય જ ન બને, આટલી બધી જનરેશન શક્ય જ ન બને. નાઉ ધીસ કન્ડિશન ફ્રોમ ધ 2n ટુ 4n થઈ ગઈ. ઇટ ઇઝ કોલ્ડ પોલીપ્લોઇડી. ઇટ ઇઝ કોલ્ડ પોલીપ્લોઇડી વિચ ઇઝ કોમન ઇન પ્લાન્ટ. તમે બધા જોયો છે ને ઓલી બધી દૂધી હોય, ખબર છે? પહેલા નાની આવતી, હવે બહુ જ મોટી આવશે. એની અંદર ઇન્ડ્યુસ્ડ પોલીપ્લોઇડી છે. ઇન્ડ્યુસ્ડ. આપણે એ જરૂરિયાત નથી. તો જો ત્યાં એવું થયું હોત ને ગમે ત્યારે ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધ ઇવોલ્યુશનરી મિકેનિઝમ, તો શું થયું હોત? તો કે ત્યાંથી પછી માણસનું બધું ખતમ થઈ ગયું હોત. સો જો આવું થાય તો આપણે એને શું કહેશું? તો કે ક્રોમોઝોમમાં કાંક વાંધો, ક્રોમોઝોમલ એબરેશન્સ થયું, એની અંદર વાંધો આવ્યો, એને કારણે બધા ડિસઓર્ડર થયા, જસ્ટ લાઈક અ ડિઝીઝ એની જેવું થઈ ગયું. એટલે ખરાબ ટાઈપની એક પ્રોસેસ થઈ ગઈ. તો આના કારણે ઇવોલ્યુશન ન થાય. આપણામાં તો નહોત તે થયું હોત, તો આપણે કોઈ હોત નહીં. તો હવે બે વસ્તુ આપણે ક્લિયર થઈ કે મયોસિસની અંદર સેકન્ડ મયોસિસમાં DNA ડબલિંગ નથી થતું. એને કારણે ફ્રોમ F1 ટુ F2 F3 F4 એટલે કે જનરેશનની અંદર ટોટલ નંબર ઓફ ધી ક્રોમોઝોમ્સ રિમેઇન મેન્ટેન્ડ. એની અંદર મેન્ટેન એટલા માટે રહ્યા. અને સેકન્ડ ઇઝ ઇવોલ્યુશન, કે ક્રોસિંગ ઓવર થયું એટલે જીનેટિક બધા કન્સ્ટિટ્યુશન નવા બન્યા, એ બધા નવા બન્યા, એ એના ઓફસ્પ્રિંગમાં આવ્યા. એટલે એની અંદર થોડા ઘણા ફીચર્સ બધા એમના ફાધર મધર કરતાં નવા આવ્યા. એમનામાંથી એમ કરતાં ફોર સો મેની યર્સ તમે વિચારો, એટલે એક આખી નવી વેરાયટી પ્રોડ્યુસ થઈ. એટલે મયોસિસ છે એની આ બે ખૂબ જ તે ઇમ્પોર્ટન્સ હતું. હવે આપણે આ લેક્ચરને અહીં ક્લોઝિંગ કરી રહ્યા છીએ. આ બે મેટર મેં અહીંયા સમજાવ્યું. કોઈએ અત્યારે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ વાંચવાના નથી. ખાલી એકલું એમિનો એસિડ જ વાંચો, બીજું કાંઈ પણ ન વાંચો. હજી આખો લેસન પૂરો થશે ને ત્યારે બધું તમને તાળા મળશે. એટલો ઇન્ટરેસ્ટિંગ લેસન છે. અને આ લેસનનો મેઇન ગોલ એ છે કે વી વોન્ટ ટુ નો વોટ ઇઝ લિવિંગ. લિવિંગ આપણે કોને કહીએ એની ડેફિનેશન આવશે, એ મારે પ્રૂવ છે કરવાની. ઓકે, બાય બાય.